છીએ તે તમે વિડીયોની અંદર બનાવી તો આપણે થરાદ આવી ગયા છીએ। તો જો થરાદની બજાર છે, તો બજારની અંદર આપણે જઈએ હવે। આપણે ગાડી બીજી કરાવીને રેડી થઈ ગયા ને બસમાં બેસી ગયા છીએ। હવે બસ છે, અંદર બેસી ગયા છીએ અને થરાદની અંદર થરાદનું બસ સ્ટેન્ડ છે। આપણને મૂકવા માટે આવ્યા હતા બસની અંદર। તો મિત્રો આપણે ગોટા ફાટક પહોંચી ગયા છીએ અને રોડનું કામ ચાલુ છે ને રેલવે પણ જો સામે આવતી નથી આજે તો। જો રેલવેનો જો બોર્ડ એમાં પછી જો લાઇટવાળી રેલવે છે। આ બનાસ નદીની ડીસા નદી છે, તેની અંદર જો પાણી આવ્યું છે થોડું, તો જો સામે પાણી આવે છે ડીસા નદીની, બનાસ નદીની અંદર આ ડીસાની અંદર છે। તો આપણે પુલ છે, જો પાણી આવેલું છે, તો સામે જો વસ્તી જોવા માટે કેટલી આવી છે। તો આપણે ડીસા પહોંચી ગયા છીએ મિત્રો। ડીસાનું બસ સ્ટેન્ડ છે। તો આ જો બોટલો પાણી બોટલવાળા જો આ ડીસાનું બસ સ્ટેન્ડ આવી ગયું છે। તો મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા અને પાલનપુર બસ સ્ટેન્ડની અંદર બસ જાય છે। તો જો આપણે બસ સ્ટેન્ડ આ પાલનપુરનું બસ સ્ટેન્ડ છે, એની અંદર આપણે એન્ટ્રી કરીએ। પાલનપુર આપણે પહોંચી ગયા છીએ। પાલનપુર આપણે થરાદથી 1 વાગે બેઠા હતા અને પાલનપુર આપણે 3 વાગે આવ્યા છીએ। કેટલી બસ ધીમી ચાલે છે જો। તો હોટલની અંદર બસ ઊભી રહી હતી, તો આપણે ચણાચોર ખાઈ લઈએ। તો આપણે આ હોટલની અંદર ઊભા હતા ત્યાં તો આપણે એને ઊંઝા પહોંચી ગયા છીએ અને ઊંઝા બસ સ્ટેન્ડની અંદર આપણે પહોંચ્યા અને બસ ત્યાંથી ઉપડી છે। તો આપણે મહેસાણા પહોંચી ગયા। તો જો મહેસાણાનું બસ સ્ટેન્ડ આવી ગયું છે। તો તમે મહેસાણાનું બસ સ્ટેન્ડ તમે જુઓ, મહેસાણા કેટલી ટ્રાફિક છે। જો પડીકાવાળા પણ ત્યાં ઊભા છે, પાણી બોટલવાળા ઊભા છે બધા। મહેસાણા બસ સ્ટેશનથી પાછી બસ ઉપડી છે અને હવે આપણે જઈએ અમદાવાદ તરફ। તો તમે વિડીયોની અંદર બના રહેજો, ત્યાં સબસ્ક્રાઈબર ના કરો। તો આપણે ટોલ ટેક્સ પાસે પહોંચી ગયા છીએ। અડાલજ જોડે ટોલ ટેક્સ છે તે બોલો। અડાલજ પહોંચી ગયા છે, 6:30 થઈ ગયા છે। આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ ને હવે રાણેપુર 6 કિલોમીટર દૂર છે। તો આપણે રાણેપુર ત્યાં તમને બતાવું, 6:50 થઈ ગઈ છે। તો આપણે 6 વાગ્યાનો ટાઈમ હતો, 6:50 થઈ ગઈ છે, એટલે 7 વાગશે આપણે પહોંચતા રાણેપુર। તો આપણે અમદાવાદ બહાર થઈને ઘરે આવ્યો હતો। તો ત્યાં મહેમાન આવે છે તેના માટે, તો આપણે કાલે મહેમાન આવવાના છે। અમદાવાદની અંદર સર્કલ આવે એટલે ત્યાં આપણે ઊભો રહેવું પડે છે, તેમાં થોડોક વધારે ટાઈમ લાગ્યો છે। અમદાવાદની અંદર આવ્યા પછી થોડોક વરસાદના સમયે ટ્રાફિકના લીધે થોડોક વધારે ટાઈમ લાગે, બાકી રસ્તાની અંદર વધારે ટાઈમ લાગ્યો છે। તો મિત્રો જો વિમાનો જેવો લબાલબ થાય છે તે વિમાન છે અમદાવાદની અંદર જો વિમાન। બસ સ્ટેન્ડ જો ડીમાર્ટ મોલ છે ત્યાં પહોંચી ગયા ને હવે સુભાષ બીચથી આગળ આપણે રાણે બસ સ્ટેન્ડ છે ત્યાં આપણે પહોંચી ગયા ને હવે જઈશુંમાં થઈને ઘરે જવાનું છે। તો ભાઈ લેવા માટે આવે છે, આપણે ત્યાં અમે ઊભા છીએ, આપણને લેવા માટે આવ્યા હતા અને આપણે હવે ત્યાં ઘરે જઈએ છીએ। તો જય માતાજી।